ભારતભરમાં અને એમાં ખાસ કરી ગુજરાતમાં નવરાત્રિ પર્વનું ખૂબ અનેરું મહત્ત્વ છે। શરૂમાં શેરીએ શેરીએ મહોલ્લે મહોલ્લેમાં અંબાના ગરબા ગવાતા। આજે આધુનિક યુગમાં મોટા ગામ શહેરોમાં પાર્ટી પ્લોટોમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે। ગામના સૌ યુવાનો બહેન દીકરીઓ ગામમાં 2-4 જગ્યાએ થતી આવી પાર્ટી પ્લોટની નવરાત્રિમાં ગરબે ઘૂમવા જાય છે, પરંતુ આજે પણ શહેરી ગરબા ભૂલાયા નથી। જે તે મહોલ્લામાં યુવાનો વડીલોના આયોજનથી જૂનવાણી પરંપરા ચાલી રહી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા વડા મથકે માલપુર રોડ પર આવેલ જળદર્શન સોસાયટીમાં નવરાત્રિનું સુંદર આયોજન સોસાયટીના પ્રમુખ જયેશભાઈ પટેલ તથા નવરાત્રિના યુવા પ્રમુખ નિકુંજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। આ સાથે સોસાયટીના તમામ રહીશો ખાસ કરી કુશલ કડિયા, રોનક પટેલ, અવી કડિયા, યજ્ઞેશ કડિયા, પ્રતિક સગર, ઉમંગભાઈ, ધ્રુવીલભાઈ કડિયા, સ્મિત કડિયા, પિન્ટુ પંચાલ, અજય અસારી, કૌશિક સથવારાના સાથ સહકાર તથા મહેનતથી આ આયોજનમાં 4 ચાંદ લાગ્યા છે। આ જલદર્શન સોસાયટીના રહીશ પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર કમલેશ પટેલ, તારકભાઈ પટેલ, કલાબેન ભાવસાર તથા સેવાભાવી રાજેશભાઈ વી પટેલના સહકારથી આ નવરાત્રિ ઝગમગી ઉઠી છે। મોડાસાની જલદર્શન સોસાયટીમાં ભૂલકાઓથી લઈ યુવાનો બેન દીકરીઓએ ખૂબ ગરબોનો ભાવભોર નિર્દોષ આનંદ મેળવ્યો।